અવિનાશી છે એ ક્યારે વિનાશી થવાનું નથી. અને અવિનાશી બધું જ જે કંઈ પણ છે, વિચાર, વાણી, વર્તન, પાંચ ઇન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ જે વિનાશી છે અવસ્થાઓ, એ બધું કુદરતનું છે. વિચાર પણ, વાણી પણ, વર્તન પણ, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ, બાળપણ, યુવાની, ઘરપણ પણ, જન્મ, જીવન, મૃત્યુ પણ બધું કોનું છે? કુદરતનું. અને હું કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવો કુદરતના એક પણ ગુણ મારામાં નથી. મારો એક પણ ગુણ, બસ ખ્યાલ આવ્યો. અવસ્થામાં પાંચે પાંચ તત્વો સમય ગયા. એ પાંચ તત્વોની અવસ્થાઓને જાણનાર આત્મા છે. કારણ કે પાંચ તત્વોમાં જ્ઞાન નથી. માટે આત્મા સર્વોપરી છે. માટે આત્માનો મોક્ષ છે, પાંચ તત્વોનો મોક્ષ નથી. આત્માનો મોક્ષ કેમ કીધો? છ તત્વો છે, છ અવિનાશી છે, તો મોક્ષ આત્માનું કેમ કીધો? કારણ કે એ જ્ઞાન તત્વ છે ને, એ ચેતન છે. બાકી બધા તત્વો જળ છે, જ્ઞાન જ નથી. તો મોક્ષ કેવી રીતે? જ્ઞાન નથી, અનુભૂતિ નથી, પુરુષાર્થ નથી, ભોગવટો નથી, ફિલિંગ નથી. ખ્યાલ આવ્યો? એટલે અત્યારે આપણને જે લાગે છે એ જે કઈ આપણને આ શરીર દ્વારા, ઇન્દ્રિયો દ્વારા જે કઈ સમજાય છે, એ આઇક્રોનિક ઉપર થાય તો એક જ ઉપર, ઓનલી વન ઉપર, ખાલી સર્ક્યુલેશન માટે છે. સાદી સીધી ભાષામાં કે આપણે જે આ શરીર દેખાય છે ને ઇન્દ્રિયોથી જે અનુભવાય છે, અને આંખો બંધ કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે કઈ દેખાય છે, એ આત્માનો ભાગ નથી. અને જે આત્માનો ભાગ નથી એ કુદરતનો ભાગ છે, અને કંટ્રોલ કુદરતનો છે. અને એમાં ધીમું કરતા, એમાં આપણે કંટ્રોલ કરી શકીશું નહીં. અને એમાં કંટ્રોલ કરવું એટલે આપણી જ્ઞાન દર્શનની શક્તિને વેડફવું. ફિઝિકલ શક્તિ ના વેડફાય, ફિઝિકલ શક્તિ કુદરતની છે, પણ જ્ઞાન દર્શનનો તમારો ઉપયોગ ખરડાય છે. જે વસ્તુ કુદરતના તાબામાં છે, કુદરતની છે, કુદરતનો કંટ્રોલ છે, ત્યાં તમારા જ્ઞાન દર્શનનો ઉપયોગ અજ્ઞાન ભાવે કરતા તે કરો છો. કે આ સુધારવું છે, આ બદલવું છે, આ ફેરવવું છે, આ સારું કરવું છે, આવું ના હોવું જોઈએ. એ જે તમારી શક્તિ છે જ્ઞાન દર્શનના ઉપયોગની, એ તમારી આવરાય છે. એ તમારે હાથ જ નાખવાનો નથી, હાથ નાખવાનો નથી. પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી, અને આત્માનો એક પણ ગુણ, ને આપણે અનુભવ કોનો કરવો છે? તો પ્રકૃતિના કોઈ પણ ગુણ હોય, સારા કે ખરાબ, ગમતા કે શોર્ટ હોય કે લોંગ હોય, પણ એમાં હાથ કેમ નાખવાનો? આપણે જે આપણો ગુણ નથી, જે આપણો સ્વભાવ નથી, જે આપણો કંટ્રોલ નથી, જ્યાં આપણો ભોગવટો નથી, પણ એમાં હાથ નાખવાથી પોતાના જ્ઞાન દર્શનની શક્તિ વેડફાય છે. બીજું નુકસાન નથી થતું. અને વેડફાવવાથી જ્ઞાન દર્શનનો ઉપયોગ સનાતન સત્યમાંથી રિલેટિવ સત્યનો થઈ જાય છે. એનાથી કર્મ બંધાય છે. જેવો જ્ઞાન દર્શનનો ઉપયોગ રિલેટિવ સત્યમાં થઈ ગયો એટલે અનુભૂતિ કઈ થવાની? રિલેટિવ સત્યની. એટલે બીજ પડવાનું, હવે આ ગમતું, હવે આ બસ. આ દુનિયામાં કશું ગમતું ના ગમતું આપણા જ્ઞાન દર્શનમાં એટલે ના હોવું જોઈએ, કારણ કે આપણો કંટ્રોલ આપણે ભોગવતા. આ શરીર ભોગવે છે, શરીર કોનું છે? આ સંપત્તિ, સત્તા, સંબંધો બધા આવે છે, પણ છે કોના? આ હવા, પાણી, ખોરાક, જેને શ્વાસ લઈએ છે, કોનું છે? તો બધું કુદરતનું છે. એમાં ઓપિનિયનની જરૂર ક્યાં છે? મારે તો આત્માનો અનુભવ કરવો છે ને, અવસ્થાનો અનુભવ નથી કરવો. તો પછી અવસ્થા, હું દાખલો આપું, સ્ટોર એટલે ખબર પડે. ભાઈ હું ધંધો સોની નો કરું છું, શેનો કરું છું? બરાબર છે. હવે બીજો વ્યક્તિ કરિયાણાનો ધંધો કરે છે. હવે મારે સોનાના ધંધા કરતી વખતે
કરિયાણા ધંધામાં શું જાગૃતિની સમજણની જરૂર છે, જાણવાની જરૂર છે? લેવા દેવા છે? ભલે એ ધંધો કરે છે એ જાણતો હશે, પણ મારે જરૂર છે? તો મારા જ્ઞાન દર્શન નો ધંધો શું છે કે આત્માનો અનુભવ કરવો, ને આત્મા સિવાયની વસ્તુને કુદરતી રચના ખાલી જોવી, પતી ગયું. એમાં ઓપિનિયન ની જરૂર નથી. આટલું સીધું સાધું છે. એમાં કોઈ વ્યક્તિનું નામ, કોઈ ગુરુ કે ભગવાનનું નામ, કોઈ ક્રિયા આવતી, કોઈ મંદિર મંત્ર આવતું, કોઈ રિચ્યુઅલ્સ. અને પ્રકૃતિ કરે તો આપણે કુદરતી રચના જોવાનું છે. આપણે એવું કહેતા પ્રકૃતિ એ નહીં કરવાની. આપણે એવું કહ્યું કે પ્રકૃતિ જે કઈ લઈને આવે ઉદયક્રમ બધું જ કરે, પણ આપણે જોવાનું શું? કુદરતી. બસ એ ભલે ને 5 વખત આરતી કરે, વાંધો શું છે? પ્રકૃતિ કરતી છે ને. આપણે જોવામાં શું વાંધો છે? કુદરતી રચના મારે કરવાની છે તો બોજો છે, મારે કરવાનું છે તો કરતાપણાનું અજ્ઞાન છે, તો પછી પુણ્ય બંધાય. પણ મારે જોવાનું છે તો પાપ પુણ્ય બંધાય. એટલે જોવા વાળો ભાગ છે. કયો ભાગ? એ જોવા વાળો ભાગ છે, ત્યાં જ્ઞાન દર્શન નો ઉપયોગ છે. કરવા વાળો ભાગ છે એ બધો જળ હતો, જળ છે અને જળ રહેશે. ક્રિયામાં ક્યારે ચેતન હોય નહીં, ને ક્રિયામાં ક્યારે જ્ઞાન ના હોય. ક્રિયામાં ક્યારે જ્ઞાન ના હોય. શું ના હોય? ક્યારે ના હોય? જળનો સ્વભાવ ક્રિયા કરવાનો છે. આ શરીર જળ છે એટલે ક્રિયા કરે છે. આ પંખો જળ છે એટલે ક્રિયા કરે છે. ગાડી જળ છે એટલે ક્રિયા કરે છે. આ હાથ પગ જળ છે એટલે ક્રિયા કરે છે, ચેતન નહીં. અને જળ છે માટે એને બાળી શકાય છે, ચેતન ને બળાય? તો આ જ્ઞાન ગુણ નથી, ક્રિયા ગુણ છે. શું છે? અને આ ઇન્દ્રિયોથી જ્ઞાન ગુણ મળે છે, પણ એ ઇન્દ્રિય જ્ઞાન છે. કયું જ્ઞાન છે? એટલે ઇન્દ્રિય જ્ઞાન એ લૌકિક જ્ઞાન છે. કયું છે? અને અતિન્દ્રિય જ્ઞાન એ અલૌકિક જ્ઞાન છે. અલૌકિક જ્ઞાન એટલે કુદરતી. લૌકિક જ્ઞાન એટલે ઇન્દ્રિયથી દેખાયું, આને આમ કર્યું, આને આમ ના કર્યું, ઇન્દ્રિય જ્ઞાન છે. એટલે આ કર્મ બંધાવાનું કારણ ઇન્દ્રિય જ્ઞાન છે, અને કર્મ ના બંધાવાનું કારણ અતિન્દ્રિય જ્ઞાન, કુદરતી. પછી ઓપિનિયન જ નહીં ને, સારું છે, ખરાબ છે, મારું છે, તારું છે. કુદરત કેટલી હોશિયાર છે. તમે ભાવથી કર્મ બાંધો છો. શેનાથી બાંધો છો? ક્રિયાથી નહીં. ક્રિયાથી કર્મ બંધાતા, ભાવથી બંધાય છે. એ તમારે ભાવથી જ ભોગવવાના છે. કહું છું ને, કહું છું. ભાવથી બાંધેલા કર્મ ભાવથી જ ભોગવાના તમારે. ખ્યાલ આવ્યો? મેં જે ભાવ કર્યો છે એ ભાવને ભોગવવા માટે શરીર કુદરત આપશે, સંજોગો કુદરત આપશે, શક્તિ પણ બસ. અને કુદરત શરીર, સંજોગો ની શક્તિ આપશે, એ પાછું લઈ લેશે. તો આ કે જે મકાન નો માલિક કોણ? આત્મા કે શરીર? પત્ની નો માલિક શરીર કે આત્મા? આ સંપત્તિ કોની? શરીર ની કે આત્માની? આ ડિગ્રી કોની? ખ્યાલ આવ્યો? બધું કોનું છે? ને શરીર કોનું છે? તો કુદરત ને આપે છે કે આપણને આપે છે? અને જે કુદરત ને આપે છે, આ શરીર કુદરત નું છે. કુદરત તમને, કુદરત ને શરીર દ્વારા તમારે તો ભાવથી જ ભોગવવાનું છે, ફિઝિકલી મેળવવાનું નથી. કારણ કે જે મેળવે છે ફિઝિકલી એ કોણ છે? શરીર. ને શરીર કોનું છે? તો તમને કુદરત શું આપે છે? તમારે તો અનાથું ભાવથી જ ભોગવવાનું. તમે નક્કી કર્યું ગયા અવતારમાં કે આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે, એવો ભાવ કર્યો, એટલે આ અવતારમાં કુદરત શરીર આપશે, આઈસ્ક્રીમ આપશે. અને આઈસ્ક્રીમ ખાશે કોણ? અને ભોગવશે કોણ? પેલો અહંકાર.
ના સમજાયું? એને ખાવાનું હવે સમજાય છે? કુદરત આત્માને કશું આપતી કેવી હોશિયાર છે. એ ભોગવટો પર એને બનાયેલા પંચભૂતના શરીરને આપે છે, આત્માને કશું. માટે આ દુનિયામાંથી કોઈ વ્યક્તિ કશું લઈ જઈ શકતી, કારણ કે શરીરને આપે છે. શરીર તો એનું છે. તમે હમણાં બોલ્યા કે ભાવથી આપણે ભોગવવાનું છે, આત્માને કઈ આપતી નથી. તો આત્માને ભાવ છે કે બીજું કોઈ એમાં તત્વ છે જે ભાવ છે? આત્માની હાજરીમાં અજ્ઞાનથી ભાવ ઉત્પન્ન અને વિજ્ઞાનથી ભાવ ઉત્પન્ન નથી થતા. બસ. અને બીજું એક હમણાં વાક્ય બોલ્યા હતા કે સ્થૂળને બાળી શકાય, સૂક્ષ્મ કે સૂક્ષ્મતરને બાળી શકાતું નથી. આત્મા ચેતન છે તો એને બાળી શકાતું નથી. કુદરતના બધા આત્માને બાળી ના શકાય, જડને બાળી શકાય. એને જ સંદર્ભમાં આપણે વિચાર છે કે ભાવ છે, તો એને બાળી નથી શકાતા, પણ ક્ષય થાય છે. તો ક્ષય થાય એને બાળવાને કેટલો કોન્ટેક્ટ? હા, કોઈ પણ વસ્તુની બિગિનિંગ એનો એન્ડ થાય, અને એન્ડ થવાની રીત. વિચારો જે તમે સ્ટોરેજ કર્યા છે એ ડિસ્ચાર્જ રૂપે ખલાસ થઈ જાય, વીટેલા ઉકળી જાય. વાણી છે એ રેકોર્ડ રૂપે ઉકળી જાય, અને ફિઝિકલ બોડીથી જે ભોગવો છો એ એક્શન રૂપે ખતમ થાય. હવે જે વિચાર જે આપણે આવે છે, શરીર એક્શન જ કરે છે. શરીર તો ખતમ છેલ્લે થાય છે, પણ શરીર દ્વારા થતી એક્શન એ ખતમ થાય છે. શરીર નહીં, શરીર તો છેક સુધી સાધન તરીકે. હું ત્યારે બોલું છું તો એક નિમિત્ત રૂપે બોલાઈ ગયું, એટલે એક પૂરું થયું. હા, એટલે આપણે સાયન્ટિસ્ટ તરીકે રિસર્ચ કરવાનું છે કે વાણી હું બોલું છું કે વાણી સંજોગોના આધીન શરીરથી નીકળી જાય છે. જો હું બોલું છું ત્યાં સુધી અજ્ઞાન છે. હવે એમાં એક હું ને પપ્પા વાત કરતા હતા લગભગ 2 મહિના પહેલા. આવો અહીંયા નહીં, જગ્યાથી જ બેસો. ઓકે, ઉપર બેસી જાઓ. પર ભય શું કામ બેસો છું? હા, બસ બોલો. હું એમાં ટોપિક એવો હતો કે વિચાર દ્વારા મનના જે વિચારના હોય, મન જે છે, તો વિચાર દ્વારા જ મન આપણને જુદું દેખાડે કે આ હું નથી કે આ નથી. તો એ મનના વિચારના આધારે આપણે છૂટા પણ રહીએ છીએ કે અનુભવના આધારે રહે છે? એમાં હકીકત શું છે? એમાં આપણો ચેતન તત્વનો ભાગ તો આપણે ખ્યાલ આવે કે ચેતન તત્વની હાજરીમાં આપણા ચારેય ભાગ દેખાય. ચાર એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારના. પણ એ વિચારના આધારે જ મનને ઓળખાવે છે, વિચારના આધારે જ બુદ્ધિને ઓળખાવે છે કે આત્માને ઓળખાવે છે, કે રિયલી આપણે ખરેખર ઓળખીએ? નહીં, વિચાર જે છે એટલે કે મન, લાઈવ મન. મિકેનિકલ મન તો ડિસ્ચાર્જ છે. લાઈવ મનથી આ વિજ્ઞાન સમજાય. શું થાય? સમજાય જ ખાલી. ઉપયોગ ના કરી શકે. ઉપયોગ થાય ચિત્તથી, પણ હું જ્ઞાન દર્શન કહેવાનું. પણ હું જુદો છું એ જે આપણને અનુભવ સમજાય એ બુદ્ધિના વિજ્ઞાનથી, મનથી, એટલે મનથી બુદ્ધિથી સમજાય ખ્યાલ. પણ એ સમજેલું જયારે જ્ઞાન દર્શનના ઉપયોગ કરે તો અનુભવ થાય, નહીં તો ના થાય. એ અનુભવ વાળો ભાગ જે છૂટો. હવે ઘણી વાર આપણે પ્રેક્ટિકલી વાતો કરતા હોય તો આપણા બોડી જુદું દેખાતું હોય ઘણી વાર. તો એ પ્રેક્ટિકલ ભાગ થયો કે એક ચિત્તનો ચમત્કાર થયો? ના, પ્રેક્ટિકલ છે. એ સમજવાનું બહુ સમજવું સહેલું નથી. બિલકુલ પ્રેક્ટિકલ છે. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાય. બિલકુલ પ્રેક્ટિકલ છે, પણ આપણે એ લેવલ ઉપર ગયા જ નથી. આપણે એક લેવલ ઉપર નથી ગયા કે જ્ઞાન હોય એને અનુભવ કોને, જ્ઞાન હોય એના ઉપયોગને અનુભવ કોને કહેવાય એ લેવલ નથી જતા. જ્ઞાન છે મને, પણ એ અનુભવમાં આવ્યું કેવી રીતે ખબર પડે? કોઈ પણ જ્ઞાન મને અનુભવમાં આવ્યું કેવી રીતે ખબર પડે? એની પારાસ્થિતિ તો હોવી જોઈએ ને. એ સંજોગો વસાત તો બરાબર છે, પણ મને અનુભવ થયો એવું ક્યારે બોલી શકું? ઇમ્પોર્ટન્ટ વાત એ છે. દાખલા તરીકે આ વસ્તુ છે, બરાબર છે? આ વસ્તુ મારી છે, મને ખબર છે મારી છે, બરાબર છે? હવે મેં અહીંયા મૂકી છે. હવે કોઈ વ્યક્તિ અહીંયા લઈ લે છે, મને ખબર પડી એટલે એની પાસે માંગુ છું. ત્યાં સુધી મને ખબર છે કે મારી છે. એ મને આપે કે મારી છે? એ મારો અનુભવ છે. પણ માલિકી છે
અને માલિકીનો અનુભવ પણ છે હવે ખ્યાલ આવી ગયો? કારણ કે હવે સાંભળો ધીમે ધીમે હવે આ વસ્તુ છે એની કિંમત 500 રૂપિયા છે, બરાબર છે? એટલે પેલો સાહેબ લો 500 રૂપિયા, હવે કોની થઈ ગઈ? એટલે વેલ્યુ ના આધારે આપણે આ સ્થૂળ દાખલો આપ્યો આ તમને વાત સમજાવવા માટે. હવે એને સૂક્ષ્મ રે મને એકવાર લિંક હા, પેલા સ્થૂળ આપું પછી સૂક્ષ્મ સમજાય ને, પેલો ઝીણી ભાષામાં સમજતા વાર લાગશે. એટલે મેં તમને પેલા આ જાડી બુદ્ધિથી સમજાય એ સમજાયું. આની અંદર જ્યાં સુધી આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ તમારી સામે આની છે. કોની છે? આની. તમારી તો નથી. એ આની છે એને મારી માનો છો ત્યાં સુધી માલિકી છે, માલિકીનો અનુભવ છે. પણ આની છે એ કુદરતની માનશો તો માલિકી. આની છે એ કોની છે? આની છે મારી ન હોઈ શકે. પણ બસ આ જ દ્રષ્ટિ બદલવાની છે. આ અનુભૂતિ. ત્યાગ કરવાનો ત્યાગ નથી કરવાનો. વિજ્ઞાન એટલે અનુભવ કરો કે કુદરતનું છે, કુદરતનું છે. હમણાં છોડવાની ક્યાં જરૂર છે? હું છોડનારો કોણ? મારી પાસે હોય તો તો પછી ખાલી દ્રષ્ટિ જ બદલવાની છે. મારું હોય તો હું ત્યાગ કરું ને. આ તો મારું નથી ને મારું માનું છું એ ભૂલ છે. ખ્યાલ? અને જેનું છે એનું માનો છો. તમારું શું છે? આ શરીર કુદરતનું છે, એની સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કુદરતના છે. તો મારે છોડવાની ક્યાં જરૂર છે? ત્યાગ કરવાની ક્યાં જરૂર છે? કુદરતનું છે, પતી ગઈ વાત. તો પછી માલિકી ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ કે દેહાધ્યાસ નહીં રહે. તો પછી રાગ દ્વેષ થવાનું કારણ શું? હવે એમાં જ મનને આપણે જોઈએ, મન છે કે બુદ્ધિ છે, મનના આધારે જે વિચાર ઉત્પન્ન થાય કે મને જે નોલેજ મળ્યું છે, તો નોલેજને આપણે પ્રેક્ટિકલી નો ઇમ્પોર્ટ પ્રેક્ટિકલી આપણે જોઈએ તો જુદાપણું મને ખ્યાલ આવ્યું કે આને જુદું કહેવાય. હવે મન જ મનને જુદું જોતું હોય એવું બને કે એ આખો ભાગ મન વિચાર કરશે, જોઈ ના શકે. મન આંધળું છે. એમને ત્રણેય ચારેયના સંદર્ભમાં જ કહું છું. મન થાય દાખલો મનના વિચારના આધારે, ચિત્તના આધારે આપણે જુદું જોઈ શકતા હોય કે બુદ્ધિના આધારે આપણે સમજી શકતા હોય. તો એ ત્રણના રોલમાં આપણને જે જુદાપણું દેખાય એ અને હકીકતનું જુદાપણું કે જે ખરેખર આત્મા સ્વરૂપ જે અત્યારે આપણને અનુભૂતિમાં નથી આવી શકતું. હવે અનુભૂતિમાં નથી આવવાનું કારણ શું? કે આવા ત્રણેયનું જે ભેગાપણું થઈ ગયું છે, ભેગા થઈ ગયા છે, તો એમાં ક્યાં ડિસ્ટિંગ્યુશ કરવું કે આ ભાગ ખરેખર ડિસ્ચાર્જનો છે કે સમજવાનો છે કે આ ભાગ પ્રેક્ટિકલનો છે કે અનુભવનો છે? એટલે દરેક સંજોગોને અનુભવવું એટલે શું? છૂટા રહેવું. બસ. છૂટા સમજવાનું નથી. છૂટું સમજવું એ પ્રાઇમરી છે. તમે છૂટા રહો છો ને તો પછી બિલીફ જ ના હોય ને. ગમતી કે ના ગમતી, મારું કે તારું, ત્યારે આવ્યું આનાથી મને સુખ મળ્યું, દુઃખ મળ્યું, આ બધું આને હોય પણ મને ના હોય. કારણ કે હું શું છું? અને એ જે સુખ દુઃખ મળે, ગમતું ના ગમતું થયું, એને હું જોનારો જાણનારો છું. પણ મને શબ્દ આવે જે માનનારો છે એ કેને તમે કહો છો? મૂળાત્મા ને કે વચ્ચેવાળા? પ્રતિષ્ઠિત આત્મા જ હોય. પુરુષાર્થ માત્ર પ્રતિષ્ઠિત આત્માનો હોય. હવે પ્રતિષ્ઠિત આત્મા પાસે એવા કોઈ અંગ નથી કે એને પોતે જોઈ શકે, જાણી શકે. એની પાસે આત્માનું ચેતન તત્વ છે, પ્રકાશ, આત્માનો પ્રકાશ, બરાબર, જ્ઞાન પ્રકાશ. હવે પ્રતિષ્ઠિત આત્મા મન ડિસ્ચાર્જ મન બુદ્ધિ ચિત્ત કે ચાર્જિંગ મન બુદ્ધિ ચિત્તને જુદા જોવાનું છે કે સમજવાનું છે કે શું કરવાનું છે? સમજી ગયો. એ માયા છે. માયા સમજાવો. સ્થૂળ ભાષા સમજે તો સમજણ પડશે. પેલી ભાષામાં જલ્દી દઈ સમજણ પડે. તમે બેંકની અંદર કહી દઉં મારે 50,000 રૂપિયા જોઈએ છે, 2 કલાક પછી હું આવીશ, બહુ ભીડ છે એટલે ચેક આપીને જાઉં છું, હું રહેવું નથી લાઈનમાં, બરાબર છે? મારા પૈસા પેકેટમાં તૈયાર રાખજો. એ પેલો કે સારું, ઓકે, ચેક તો આવી ગયો તમારો, સહી વાત, બરાબર છે? આ બધાનું પાસે તૈયાર રાખીશ તમારું પેકેટ. પછી બીજો ભાઈ આવ્યો, તમારે એવો વેપારી, કે મારા 25,000 રૂપિયા જોઈએ છે મારે, હું ચેક આપી દઉં, તૈયાર રાખજો. બંનેના પેકેટ બચાડા તૈયાર રાખ્યા. તો બંને જણા 2 કલાક 2.5 કલાક પછી ગયા. હવે પેકેટ આપવામાં પેલા એ ભૂલ કરી નાખી. 25 વાળું તમને આપ્યું, 50 વાળું પેલાને આપ્યું, બરાબર છે? બંનેમાં પૈસા જ છે ને પૈસા રિઝર્વ બેંકના જ છે, તમારા નથી. તમારા પાસે તો ડિજિટલ છે ખાલી, યસ કે નો? પણ યુઝ કરવા માટે ફિઝિકલ કરન્સી જોઈએ છે એટલે છે. ડિજિટલ આવશે તો એની જરૂર નહીં પડે.
હવે જે પેકેટ આવ્યું એનાથી બિલીફ ઉત્પન્ન થશે, આ પૈસા મારા નથી અથવા તો મને ઓછા મળે. હવે સમજાય છે? તો પ્રશ્ન એ છે કે આ જે ઓછા મળ્યા અથવા તો મારું પેકેટ નથી, એ જે બિલીફ ઉત્પન્ન થઈ ને, પૈસા તો પૈસા જ છે, ખાલી બિલીફ જ છે, કરન્સી તો કોઈ આપણી નથી. ટ્રાન્ઝેક્શન થતું હોય ત્યારે જે પણ જ્ઞાન દર્શન જે હોય That's ત્યાંનું it. જ્ઞાન. બસ જ્ઞાન દર્શન નો ઉપયોગ એ આપણી અનુભૂતિ, ને જ્ઞાન દર્શન નો ઉપયોગ યથાર્થ ન કરવું, બસ એ જ આપણો કચાશ છે, અથવા તો એને શું કહેવાય? ના, પુરુષાર્થ નહીં, પ્રમાદ કહેવાય. That's it. ખ્યાલ આવ્યો? ખાલી ઉપયોગ, બીજું કઈ કરવાનું નથી. આખી દુનિયાના તમે માલિક છો. શું છો? કઈ રીતે? કારણ કે આખા બ્રહ્માંડને તમે જોઈ શકો છો, ને દુનિયા સામાન્ય જોઈ શકતી, એ તો કે મારા મકાનનો જ હું માલિક છું, પણ તમે દુનિયાના માલિક છો કારણ કે તમે દુનિયાને જોઈ શકો છો. પેલો જોઈ શકતો ને પેલા બિલીફમાં નથી. માલિક હોવું એટલે ઓનર નહીં, માલિક એટલે જાણનારો. બ્રહ્માંડના માલિક છો, દાદા ભગવાને કીધું, પણ કઈ રીતે? માલિકી વગરના માલિક. આ દુનિયામાં જે કઈ પણ થયું છે બધું જ તમે જાણો છો. એનાથી મોટો કોણ હોય? કેવળ જ્ઞાની સિવાય. આ બ્રહ્માંડમાં બધું જ તમે જાણો છો, એનાથી મોટો કોણ હોય કોઈ? કેવળ જ્ઞાની એટલે શું? બધું જ જાણે છે, બધું જ જાણે છે, બધી વ્યક્તિનું જાણે, ઉપયોગ મૂકે તો પછી એ જ બ્રહ્માંડનો માલિક. જાણવું એ જ છે ને. પણ જાણનાર થોડો એ છે, જાણનારો એ નથી, પણ શરીર છે ત્યાં સુધી જાણનારો. અને જે પણ પછી તો ના જ હોય. જ્યારે રિલેટિવ સત્ય છે તો જ સનાતન સત્યની વચ્ચે જાણનારો છે, પણ રિલેટિવ સત્ય છે જ નહીં સિદ્ધ ક્ષેત્રમાં, તો જાણનારો ક્યાં રહ્યો? અવસ્થા જ નથી. તો અવસ્થા છે ત્યાં સુધી છેલ્લા અવતારમાં પણ ડિસ્ચાર્જ જાણનારો છે, ભલે પુરુષાર્થ ના કહેવાય પણ જાણનારો તો છે. કોઈએ પ્રશ્ન પૂછ્યો મહાવીરને, તો મહાવીરે ઉપયોગ મૂકીને જવાબ આપ્યો. આ આખી પ્રક્રિયા ડિસ્ચાર્જ છે. પ્રકાશ આત્માનો, પ્રકાશને જોનાર જાણનારો ડિસ્ચાર્જ, જવાબ આપનારો ડિસ્ચાર્જ. મહાવીર ભગવાનનો ઉપયોગ ક્યાં આવે? મહાવીર ભગવાનના ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માનો ઉપયોગ હોય, કારણ ક્રિયા એ કરે છે. ઉપયોગ કયો એમાં? કે ડિસ્ચાર્જ ઉપયોગ કહું છું, કયો લેવો? પરિણામ વાળો. ના, એ તો ખ્યાલ આવી ગયો પરિણામ છે, તો પણ ઈ શું એવા સંજોગો છે કે વિચારવું પડે? વિચારવું તો ના આવે. જો સમજાવો, આત્માના જ્ઞાન પ્રકાશમાં બધાને આત્માનો જ્ઞાન પ્રકાશ છે જ, પણ આત્માના જ્ઞાન પર મારે શું જોવું છે? તો કે ધંધો જોવો છે, મારે શું જોવું છે? કે વ્યવહાર જોવો છે, મારે શું જોવું છે? કે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે. બરાબર છે. કોઈને સનાતન સત્ય જોવું, અવસ્થા વાળું સત્ય જોવું છે. ખ્યાલ આવ્યો? એટલે રિલેટિવ સત્ય જોવું, એના આધારે ફસાય છે. હવે એ જ વસ્તુ સનાતન સત્ય દેખાય તો ના ફસાય. તમે જુઓ છો એના કરતા કેવળ જ્ઞાની વધારે સાર જોઈ શકે બધી જ અવસ્થાઓ, પણ મોહ થતો નથી કારણ કે માલિકી. તો પ્રશ્ન દેખાય છે અગત્ય નથી, પ્રશ્ન જેમ છે તેમ દેખાય છે. એ વખતે એ અવસ્થામાં દેખાતી વસ્તુ કુદરતી છે ને 100% દેખાય છે, તો માલિકી કેવી રીતે કરે? એને કોઈ વસ્તુ મોહ વાળી દેખાય, 100% કુદરતી દેખાય, કુદરતી જ અવસ્થા દેખાય, તો મોહ કઈ રીતે કરે? પોતાની અનુશક્તિમાં જાય, પોતાના અનંત સુખને અનુભવ કરે કે આમાં જાય? પણ એ તો મૂળ આત્માની વાત, મૂળ તત્વની વાત કે જે મૂળ તત્વ, મૂળ આત્માના પ્રકાશની હાજરીમાં જે લાઈવ પ્રતિષ્ઠાત્મા હોય, છેલ્લા અવતારમાં ના હોય પણ છેલ્લા અવતારમાં ડિસ્ચાર્જ પ્રતિષ્ઠા, એ જોઈ જાણી શકે, પણ એ એક્ટિવ ઇનએક્ટિવ એટલે કર્મ અત્યારે આપણે જેમ વાત કરતા હોય એ જ ફોર્મમાં વાત થતી હોય, બધું જ એઝ ઇટ ઇઝ હોય, એટલે ખાલી લાઈવ ના હોય એટલે કર્મ ના. અત્યારે આપણે વાત કરીએ એમાં કેવા કર્મ? અત્યારે જાગૃતિ રાખો તમે જ્ઞાન દર્શનનો, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો ઉપયોગ રાખો તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મ બની જાય. અને જાગૃતિ સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની ના હોય તો સંસારને લાયક અને સહાયક બની જાય. એટલે ત્યારે પણ અવસ્થા આવી જશે, સંજોગો આવવા જશે કે સ્વામી બોલતા હોય, તીર્થંકરને આવવા જોઈએ ને, તીર્થંકરને આવવા કેવડીઓ પૂછતા હોય, બધું જ આવું હોય, સેમ જેવા હિસાબ. પણ ત્યારે અંદરની દશા આપણે એનું સમજી શકીએ કે ત્યારે અંદર ચાર્જિંગ ભાગ જ ના હોય કેવડીઓનો કે તીર્થંકરોનો. પણ આપણે અત્યારે જે વાતો કરીએ એમાં આપણી શું દશા હોય?
અત્યારે કે હું પૂછું છું મારી અંદરની દશા એવી નથી કે હું છૂટો રહી શકું. હા, તો એ છૂટાપણું એ જ તો અનુભૂતિ છે. અનુભૂતિ એ કોઈ ક્રિયા, પેલા બોલજો, અનુભૂતિ એ કોઈ ક્રિયા, હવે અનુભૂતિ એ કોઈ શબ્દ જ્ઞાન, તમારે જાતે અનુભવવાનું છે. આજે હું તમને એમ કહું કે સાંકળ ગળી છે, પણ ગળી એટલે શું? પણ મોઢામાં મૂકું તો પછી વ્યાખ્યાની જરૂર. તો અનુભૂતિ થયા પછી ડેફિનેશન ક્યાં જરૂર છે? તો અનુભવવાનું છે ને. જ્યાં સુધી સમજો છો ત્યાં સુધી ખોટું નથી, પણ એ સમજણ બદલાઈ શકે, પણ અનુભવ ના બદલાય. પણ તમે જે બોલો છો એના આધારે મારો જે સમજાય. વિચારસરણી છે હા. એ સમજાય છે, હમ. પણ એ વિચારસરણીના આધારે મારે શું ગ્રહણ કરવું એ મારું કોઝિસ પર તો પડશે. તમારું પોતાનું છે, પણ તમારી જે સમજણ છે ને એના ઉપયોગથી અનુભૂતિ આજે થાય. કારણ કે અનુભૂતિ છૂટાપણાની જ કરવાની. આપણે કશું મેળવવાનું છૂટો, હું કેમ છૂટો છું? હકીકતમાં ચેતન ને જળ છૂટા છે. ખાલી પેલા પ્રતિષ્ઠિત આત્માએ સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના ઉપયોગથી છૂટાપણાની અનુભૂતિ જ કરવાની છે. મેળવવાનું, ગુમાવવાનું, બદલવાનું પછી ક્યાં પ્રશ્ન છે? તો કોઝિસ જે છે કોઝિસ પર એ જળમાં જાય કે ચાર્જિંગમાં, જળમાં જ જાય ને? કઈ રીતે મિશ્ર ચેતન કહેવાય. મિશ્ર ચેતન. આને જળ કહેવાય. મિશ્ર ચેતન એટલે જેમાં જળ અને ચેતનનો પ્રકાશ, એ બેનું કોમ્બિનેશન તો છે. ખરેખર તો મિશ્ર ચેતન વાળો ભાગ એ ફિઝિકલ ફોર્મમાં કે ના, છે જ નહીં. જેમ જળ તત્વની અવસ્થા છે અને ચેતન તત્વ એક છે. કર્મ 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 ફિઝિકલ ફોર્મમાં કહેવાય, પણ એ કેવળ જ્ઞાનની સિવાય કોઈ ના જોઈ શકે. પણ એ તો ફ્રીક્વન્સી રૂપમાં હોય છે એટલા માટે. ના ના, પરમાણુ રૂપે જ હોય. પરમાણુ જળ શબ્દ બોલે તો પરમાણુ ના આવે સાહેબ. એટલે ફ્રીક્વન્સી છે પરમાણુની ફ્રીક્વન્સી. હા, પણ એટલે પણ જળ અવસ્થા થઈ ને, પણ એ ઝીણામાં ઝીણી અવસ્થા હોવાથી કેવળ જ્ઞાની સિવાય કોઈ જોઈ શકતું નથી. અને કેવળ દર્શન વાળા જાણી શકે, જોઈ. કારણ કે એનું લેવલ એવું છે. એ જ્ઞાન એવું હોય તો જ તમને દેખાય. તો અજ્ઞાન જે છે, અજ્ઞાન, તો એ અજ્ઞાન એ ફિઝિકલ ફોર્મમાં ગણવું, જળમાં ગણવું કે મિશ્ર ચેતનમાં જ ગણવું? મિશ્ર ચેતન જ છે. અજ્ઞાને દેખાતું નથી, અનુભવાય છે ખરું. સેમ વસ્તુ. વિજ્ઞાને દેખાતું નથી, અનુભવાય ખરું, દેખાય નહીં. અનુભવને જ જ્ઞાન અને અજ્ઞાન કહેવાય. ક્રિયાને જ્ઞાન અજ્ઞાન દુનિયા ભલે પણ કહેવાય નહીં. એ જળ ક્રિયામાં જ્ઞાને ના હોય, અને હું રોજ આરતી કરું તો એમાં ક્રિયામાં જ્ઞાન નથી. હું રોજ કોઈને મારું તો ક્રિયામાં અજ્ઞાન નથી. અજ્ઞાન અને જ્ઞાન એ અંદરના જ્ઞાન દર્શનનો વિષય છે, અંદરની અનુભૂતિનો વિષય છે, ક્રિયાનો વિષય નથી. જેમ કે કોઈ સ્લોટર હાઉસમાં હોય મશીન, એ નિરંતર જીવોને કાપતું હોય તેનું અજ્ઞાન છે. આ ડોક્ટર નું ઓટો મશીન છે, લોકોને જીવ મરતા માધ્યમ બચાવે છે, તો એમાં જ્ઞાન છે, મિકેનિકલ છે. જ્ઞાન અજ્ઞાન ક્રિયાને લાગુ પડતું નથી. જ્ઞાન અજ્ઞાન દ્રષ્ટિને અને દ્રષ્ટિ દ્વારા થતી અનુભૂતિને લાગુ પડે છે. તો મિશ્ર ચેતનની દ્રષ્ટિ જે છે એ જ્યારે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં પરિણમે તો એનું અસ્તિત્વ મિટાવવા માટે જે પુરુષાર્થ કરે છે એવું થયું? અજ્ઞાનને મિટાવવા માટે અસ્તિત્વ તો છે, અસ્તિત્વ ભલે ન હોય. આજ એક સમજાવું, આજે જે અવસ્થા છે એનું અસ્તિત્વ છે, બરાબર છે. એનું અસ્તિત્વ કેમ છે? આજે આ બોડીનું અસ્તિત્વ કેમ છે? ના, આજે કેમ છે? કુદરતી. ધીરે ધીરે આજે કુદરતી છે. કુદરતે આપણને કેમ આપ્યું? કોઝિસ ક્યારે નાખ્યા હતા? ગયા આવતા. એ રીતે નાખ્યા હતા અજ્ઞાનથી. રૂટ શું આવી ગયો પાછું? તો કાઢવાનું શું? એકડો કરો તો બાકી તો નીકળી જાય ને. અજ્ઞાન નહીં કાઢો ત્યાં સુધી આની આ પરંપરા. રૂટ અજ્ઞાન છે ને છૂટવું એ વિજ્ઞાન છે. આ જ્ઞાન શબ્દ છે ને એ ધર્મગુરુએ પ્રચલિત કર્યો છે આ છેલ્લા 500,000 વર્ષમાં. ભારત વર્ષમાં જ્ઞાન શબ્દ હતો જ નહીં, અનુભૂતિ શબ્દ હતો. આપણા ઋષિ મુનિએ જે કઈ આપણા ગ્રંથો લખ્યા છે ને, અનુભૂતિથી લખ્યા છે. પોતે જે અનુભવ્યું તે લખ્યું છે. આ બ્રહ્માંડના રહસ્યો, સૂર્યના રહસ્યો એ ચોપડીમાંથી લખ્યા પોતે. આજે સૂર્ય કેટલો દૂર, ચંદ્ર કેટલો દૂર, કયો ગ્રહ ક્યારે આવશે, ક્યારે નજીક આવશે, એ વખતે સાધન નતા, અનુભવથી લખ્યું છે. એટલે અનુભવ શબ્દ હતો. એ અનુભવમાંથી શું થઈ ગયું? જ્ઞાન શબ્દ આવી ગયો. અને જ્ઞાન શબ્દમાં શું થઈ ગયું? નોલેજ આવી ગયું. એટલે પછી અનુભૂતિ શબ્દ ખલાસ થઈ ગયો. એટલે પછી આ ધર્મો ચાલ્યા બધા. અનુભવ કરવાનો ના આવ્યો એટલે ધર્મ ચાલ્યા છે ના ઉપર? ક્રિયા ઉપર. મૂળ તો અનુભૂતિ.
આધ્યાત્મનો માર્ગ આખો એટલે તો કીધું કે પ્રકૃતિ મારામારી કરે, ગુસ્સા કરે, ગમે તે કરે તો પણ અડતું નથી, એવી તમારી જ્ઞાન દશા. તો પ્રશ્ન આવ્યો અનુભૂતિનો, અવસ્થાનો નહીં. પણ પછી અવસ્થામાં લઈ ગયા જ્ઞાન, એટલે આખું રિલેટિવ થઈ ગયું. એટલે પાપ પુણ્ય પ્રયાસથી શબ્દ આવ્યો, મૂકવો પડ્યો પછી કે શુભ ક્રિયા કરો, અશુભ ના કરો. આખો કોન્સેપ્ટ બદલાઈ ગયો અનુભૂતિમાંથી ક્રિયા ઉપર ગયો, ફિઝિકલ ફોર્મમાં આવી ગયું. હવે જે જ્ઞાન દશા ડેવલપ થતી હોય તો નવા કોઝિસ પાડે છે કે પડી જાય? પડી જાય. આમ પાડે છે કે હવે પડી જાય? પડી જાય. તો અજ્ઞાનમાં પણ પડી જાય કે પાડે છે? પડી જ જાય છે. જેવો ઉપયોગ એવું પડી જ જાય. તો પછી ન્યા પોતાનો પુરુષાર્થ ક્યાં એનો ઉપયોગ એક જ અવસ્થાને 5 વ્યક્તિઓ જોવે છે આંખોથી, પણ 5 વ્યક્તિઓ બીજ અલગ પાડે છે. તે શું થઈ ગયું? ઉપયોગ. નહીં તો બધાને હરખો પડવો જોઈએ એવું છે? ઉપયોગ તો અગત્યનું છે. ઉપયોગ છે ત્યાં જ તમારી જવાબદારી છે. અવસ્થાની જવાબદારી તમારી નથી. અવસ્થા માત્ર કુદરતી રચના છે, એની જવાબદારી મારી કેવી રીતે હોય? પણ અવસ્થાને હું જે રીતે જોઉં છું એના આધારે મારી જવાબદારી ઉત્પન્ન થાય. અવસ્થાને હું કુદરતી રચના જોઉં તો અત્યારે મને મુક્તતાની અનુભૂતિ થાય, અને અવસ્થામાં મેં કર્યું, તે કર્યું, તેઓએ કર્યું તો અત્યારે પણ મને બંધનની અનુભૂતિ થાય. તો નવા કર્મો બંધાય. અને ચાર્જિંગ અંતસ્કરણ છે એ કુદરતનો ભાગ છે કે અજ્ઞાનતાનો ભાગ છે? અજ્ઞાનતાનો ભાગ. કુદરતનો ભાગ હોય તો આપણે જવાબદાર ના હોય ને. જે આપણો ભાગ હોય એના માટે જ આપણે જવાબદાર હોય. તો એ પાર્ટ ઓફ પેલું નથી કે આપણે એનો સાધન તરીકે નથી યુઝ કરતા કે સાધન તરીકે શું આવે? મન, વચન, કાયા, આ 3 સાધન તરીકે આવે. મન એટલે લઈને આયેલું મન, જેમાં મન બુદ્ધિ એમ સાધન ને તો બુદ્ધિ સાધન છે ને આપણે. હા, એટલે કહ્યું મન બુદ્ધિ છે, બધું કહું છું. મન એટલે આ 4 વસ્તુ, ડિસ્ચાર્જ, અંતસ્કરણ, વાણી અને ક્રિયા, આ 3 વસ્તુને કુદરતે આપેલું આજનું સાધન છે. એ જ વસ્તુ ચાર્જિંગ ફોર્મમાં હોય ત્યારે એક્ટિવ પર ત્યારે જ્ઞાન દર્શન રૂપે છે. કુદરતનો ભાગ એટલે જ્ઞાન દર્શન છે એ કોઝિસ ફોર્મ. ચાર્જિંગ મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે છે એ જ્ઞાન દર્શન. હા, એટલે ચાર્જિંગમાં જે મન બુદ્ધિ ચિત્ત અહંકાર છે એ પ્રોસેસર છે. કર્મ બાંધવાની અથવા તો વિજ્ઞાનનો ઉપયોગ કરવાનું પ્રોસેસર, બંનેમાં કામ લાગે. વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં કામ લાગે, અજ્ઞાનનો ઉપયોગ કરવામાં. પ્રોસેસર તો એક જ હોય ને. પ્રોસેસર વિતરાગ છે. મન બુદ્ધિ ચિત્ત અહંકાર વિતરાગ છે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે, પણ એના થ્રુ તમે જે ઉપયોગ કરો છો ક્યાં તો અજ્ઞાનનો કરો છો, ક્યાં તો એ અહંકાર છે. એટલે મિશ્ર ચેતન તો કર્મને કહેવાય. લાઈવ અહંકાર મિશ્ર ના કહેવાય. લાઈવ એટલે જીવતો, એનાથી કર્મ બંધાય ને એ મિશ્ર કહેવાય. કોઝિસ થાય છે એ મિશ્ર બનતો જાય છે. હા, અને મિશ્રના આધારે પછી જીવન. હા, એટલે જળ પરમાણુ અને ચેતનનો પ્રકાશ ત્યારે ચાર્જ થયું કહેવાય. એનું કુદરત શું આપશે? ફળ આપશે. પણ બાંધનારો છે એ મિશ્ર નથી, એ લાઈવ છે. એટલે આપણે લાઈવ અહંકાર કીધું છે. મિશ્ર અહંકાર અને પેલાને જડ અહંકાર કીધું. જડ એટલે મિકેનિકલ કીધું. અને ચિત્તના આધારે જ અહંકાર ખેંચાય. હા, કારણ કે ચિત્ત જીવતું છે ને, જ્ઞાન દર્શન છે ને. તો અહંકારનો રોજ હું ચાર્જિંગ હતું ડિસ્ચાર્જ નહીં, તો જીવતો અહંકાર અને જીવતું ચિત્ત એમાં ક્યાં કર્મ બંધવામાં ધ્યાન રાખવું પડે? તો ત્યાં ચેતતું રહેવું પડે કે ત્યાં? કારણ કે ચિત્ત એટલે જ્ઞાન દર્શન. એ જ્ઞાન દર્શનનો જેવો ઉપયોગ છે એવો તમારો પુરુષાર્થ છે. ચિત્તનો જેવો ઉપયોગ છે, યસ, અને ચિત્તમાં જ્ઞાન દર્શન છે. ચિત્ત એટલે ચિત્તની વ્યાખ્યા શું છે? જ્ઞાન વત્તા દર્શન ઇઝ ઇક્વલ ટુ ચિત્ત. પછી એ ચિત્તમાં જે જ્ઞાન દર્શન છે એને સમજવા માટે બુદ્ધિ કામ લાગે, ફાયદો નુકસાન જોવા માટે વિચારો કામ લાગે. એ પછી બધા સપોર્ટિવમાં આવે. ચિત્તને શુદ્ધ કરવા માટેના ઉપયોગ સહાય સંજોગો તો જ્ઞાન દર્શન. હા, તો શુદ્ધ જ્ઞાન દર્શન. શુદ્ધ જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા સિવાય કશું નથી, અને શુદ્ધ દર્શન એટલે અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો શુદ્ધ દર્શન, આ બેનો ઉપયોગ પરફેક્ટ છે. હું શુદ્ધાત્મા, બાકી બધું કુદરતી દેખાય તો તમારું જ્ઞાન દર્શન નો ઉપયોગ શુદ્ધ છે. તો તમારો અહંકાર પણ શુદ્ધ છે. કારણ કે અહંકાર રિલેટિવ સત્યમાં ઇન્વોલ્વ થયો નહીં. જેવો રિલેટિવ સત્યમાં ઉત્પન્ન થઈ ગયો એટલે અશુદ્ધ થઈ ગયો. અશુદ્ધ એટલે પાપ. અને આ બધું આપણે એક સાઈડમાં મૂકીએ. પછી આપણે કોઝિસ જે આપણે કોઝિસ કરીએ છીએ, નરકના કર્મ બંધા,
કે સ્વર્ગના કર્ણ પુણ્ય બાંધ્યા કે મનુષ્ય ગતિ બાંધી. તો હવે એ જે ફ્રીક્વન્સી પરમાણુનું ચાર્જિંગ કોઝિસ જે થાય છે, તો એ કેવડીઓ જે સમજી શકે છે અથવા જોઈ શકે છે, એમાં કઈ જગ્યાએ પુરુષાર્થ આવે કે આજે એ લોકોને પુરુષાર્થ ન ના એને આ તો આપણા માટે એને ભૂલી જવું. ઓકે ઓકે દાખલા કે હું અત્યારે નર્કના કર્મમાં બાંધું છું અથવા સ્વર્ગના કર્મમાં મેં બાંધ્યા છે, મનુષ્યના બાંધું છું, તો મને ખ્યાલ નથી કે આ હું આવું એને એટ્રેક્ટ કરું છું બ્રહ્માંડમાં કે આ ફ્રીક્વન્સી હું મેચ કરું. તો ત્યાં કયા પરમાણુ લાગુ પડે છે, કઈ રીતના ફ્રીક્વન્સી લાગુ પડે છે કે જે અહંકાર ભૂલી જાય છે, તેની ફોર્મ્યુલા શું, એની પ્રોસેસ હોય? આ તમારા ભાવ છે ને, ભાવ કોઈ પણ પ્રકારના ભાવ, એ ભાવની અંદર ઇન્ટેન્સિટી છે. શું છે? ઇન્ટેન્સિટી. હા, પાવર કન્વર્ટ કુદરત દ્વારા થાય છે. હું તમને સ્થૂળ દાખલા આપું છું, સૂક્ષ્મ જલ્દી નહીં સમજાય, બરાબર છે? દાખલા તરીકે તમારી સામે 100 વર્ષ જૂનું ઝાડ છે. કેટલા વર્ષ જૂનું? 100 વર્ષ. 100 વર્ષ પહેલા જયારે ઝાડ નતું ત્યારે આટલું જ બીજ હતું. બીજના આધારે 100 વર્ષ ચાલ્યું. એ 100 વર્ષ કોને આપ્યા? બીજ આપણે નાખ્યું. બીજ આપણે એટલે કોઈ પણ વ્યક્તિ. હવે ખ્યાલ હોય બીજનો પાવર કેટલો છે? પાછું જેવું બી એવું ઝાડ ઉગશે. ઝાડની મરજીથી નહીં ઉગે, ઝાડ કુદરતની મરજીથી નહીં ઉગે. બીજનું શું આપશે? હું કારેલા વાવું તો કેરી ક્યાંથી આવવાની? ના, પણ મારે તો કારેલો, પણ કુદરતને કેરી ના આપે. પણ કુદરત બીજનું ફળ આપે છે, તો એની તમારી મરજીનું ફળ. એ તો વાત થિયરી થઈ ગઈ આપણી. ઇન્ટેન્સિટી. હા, તો એ બીજમાં ઇન્ટેન્સિટી છે એમ કહું છું. એક ઝાડ 5 વર્ષમાં મરી જાય, એક ઝાડ 50 વર્ષમાં મરે. તો બીજનું ફળ આપે એક. પણ એટલે ઇન્ટેન્સિટી બીજમાં છે ને એમ કહું છું. બીજની અંદર ઇન્ટેન્સિટી કેવી રીતના? અને એનો માટે હું ખાલી મારું કરેક્શન કરવા માંગુ છું. ઓકે. ઇન્ટેન્સિટી કેવી રીતે આવે સમજાવો. એ ઇન્ટેન્સિટી આવે છે ભાવ અને ભારથી. ભાવ અને ભાર. પેલો ભાવ એટલે કોમન શબ્દ છે, અને ભાર તમે વેઇટ આપ્યું. જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું યા ઇન્ટેન્સિટી. એટલે ભાર એટલે શું કહેવાય? તમે એ વસ્તુનો ભાવ તો કર્યો, વેલ્યુ કેટલી આપી, એને ભાર કહેવાય. ભાઈ આ વ્યક્તિ પાસે મારે પૈસા લેવાના છે, બરાબર છે, હવે નહીં આપે તો હું ઉઘરાણી કરીશ, આવો મારો ભાવ છે. નહીં આપે તો હું 2 વડીલે લઈ જઈશ, નહીં આપે તો હું કોર્ટમાં જઈશ. આ મારી ઇન્ટેન્સિટી છે. નહીં આપે તો હું કોઈ પણ ભોગે એને મારીને પણ લઈશ. હવે આ નહીં, આ તો પરિણામ વાળો ભાગ થયો. બીજો વગર પરિણામ આવશે? મારે સ્થૂળ દાખલો આપું તો તમને સમજાશે. અરે પણ અત્યારે તમે વ્યવહારમાં જે વાપરો છો એ બીજનું ફળ નથી. ફળ છે, પણ આપણે નવા બીજ તો નથી નાખતા ને એમાં. તમે એક જ વસ્તુ છે કે નહીં? આ તમને સ્થૂળ દાખલો આપ્યું, એનું બીજ કેવું હશે? તો મારે સમજાવું તો આ રીતે જ પડે. બીજ તમને કઈ રીતે બતાવું? બીજનું રૂપક આવે, એ રૂપકમાં આવું કેમ આવે છે એનું મેં કીધું. એવી ઇન્ટેન્સિટી મેં નક્કી કરી. કોઈ પણ વ્યક્તિને હું હેલ્પ કરું અને પછી મને પાછા ના આપે તો કહું છોડી દેવા, ના આપે તો કઈ વાંધો નહીં. તો ઇન્ટેન્સિટી આટલી આવે. કોઈ કે ના, કોઈ વ્યક્તિ મને મારા પૈસા છે મેં એને હેલ્પ કરવા માટે આપે, ના કેમ આપે? 2 વડીલને લઈ જવું, પછી ના આપે તો વડીલ કે છોડી દે, તો હું કહીશ કે છોડી દો ને આપણે. મારી ઇન્ટેન્સિટી હતી. પછી કોઈ કે ના ભાઈ તમારા હકના છે, ના કેમ આપે? કોર્ટમાં જાઓ, તમારી પાસે પુરાવો છે, તો તમે એ ઇન્ટેન્સિટી આવે. પણ કોઈ કહે છે કે કોર્ટ ને ગમે તે ભોગે, મારે પૈસા લેવાના છે, સામ દામ દંડ ભેદ, તો એ તમારી શું થઈ ગઈ? ભાવમાં ઇન્ટેન્સિટી. એ રૂપકમાં શું આવે? એટલે તમારે એવા જ સંજોગો બાજુ ગુંડો ગુંડો આતે તમને મળી જ જાય અને તમારું કામ થઈ જાય, કારણ કે તમારી ઇન્ટેન્સિટી છે ને સંજોગ કુદરત આપવાનું છે. પણ બે છે. એટલે હર વખતે ભાવ ઉપર ભાર રાખવાનો કે નહીં રાખવાનો? ભાવ ઉપર ભાર રાખવાનો કે નહીં રાખવાનો એનો સવાલ નથી. ભાવ કેવા કરવા છે એનો પ્રશ્ન છે. આપણે તો આ વિજ્ઞાન ભાવ કરવાનું જ નથી, સ્વભાવને અનુભવવા માટે છે. પણ ભાવ કેવી રીતે થાય છે એનું ખાલી સાયન્સ બતાવે. આપણે તો ભાવ કરવા જ નથી, આપણે તો આપણા મૂળ સ્વભાવને જ અનુભવવા માટે વિજ્ઞાન છે. પણ આ બધી પ્રક્રિયા જાણીએ તો આપણે એનાથી છૂટા રહી શકીએ. હવે સમજી ગયા? ખ્યાલ આવી ગયો? આપણે જાણીએ કે આ પરણ્યા છે એટલે મારી વાઈફ, એવું આપણે માનીએ છીએ, પણ આપણી હોય? બોલતા નથી. શરીરની હોય.
શરીરને કયા આધારે મળી? ગયા અવતારે કર્મના ફળને આધારે, બરાબર છે. પણ એ ફળ ક્યારે આવ્યું? એને જન્મ તેના મા બાપે આપ્યો. બોલતા નથી હા. કે તમે આપ્યો? નહીં, એના મા બાપ. મા બાપ આપ્યું. પછી મોટું કર્યું એના ભાઈ બહેનો એ મોટું કર્યું. ભણાવ્યું ટીચર હોય ને વાઈફ તમારી થઈ ગઈ. બોલતા નથી. અન્નના હિસાબ તો કોઈ કોઈનું હોય. એટલે અમારે અત્યારે સત્સંગમાં ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ આ બહુ અહંકાર કરે ને, જનરલી તો હું આવા પ્રશ્નોના જવાબો નથી આપતો, સામાજિક પ્રશ્નોના, પણ કોક વળી પૂછી લે મને તો હું કહું કે ભાઈ બહુ અહંકાર ના કરો. શું કીધું?